મેં જામનગર એમપી શાહ મેડિકલ કોલેજમાંથી આંખના સર્જનની ડિગ્રી મેળવેલ છે અને અત્યારે હું રાજકોટમાં કામ કરી રહ્યો છું. હા, હું છેલ્લા 17 વર્ષથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં કામ કરી રહ્યો છું અને 2016માં એક દિવસમાં 224 ઓપરેશન કરેલા, જેનો લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલ છે રેકોર્ડ. અને અત્યાર સુધી મારી કુલ 30 વર્ષની કારકિર્દીમાં 2,01,555 ઓપરેશન કરેલ છે. હા, હવે આપને ખ્યાલ જ હશે કે રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં બહુ હજારો ઓપરેશન થાય છે દર વર્ષે અને દરેક ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવે છે. હવે એટલું બધા ત્યાં દર્દીઓ હોય છે કે અમારે ઓપરેશન કરવા માટે સમય ઘણીવાર ઘટતો હોય છે. હવે અમે આટલા વર્ષોથી કરીએ છીએ ઓપરેશન, એટલે અમારી સ્પીડ પણ ઘણી સારી આવી ગઈ હોય અને 100 ઓપરેશન 150 ઓપરેશન ઘણી વખત કરતા હોય. પણ આ 2016માં જ્યારે ઓપરેશન મેં 224 કર્યા ત્યારે ડોક્ટરો પણ ઓછા હતા અને દર્દીઓ વધારે હતા, એટલે અમારે ઓપરેશનો ઝાઝા કરવા પડે. રેકોર્ડ કરવાનો ઈરાદાથી ન કરતા હોય, પણ અમારું કામ જ એટલું હોય કે ઓટોમેટિક રેકોર્ડ થઈ ગયા. એટલે અમે રેગ્યુલર કરતા હોય છે, એવું નથી કે એક દિવસ જ વધારે કર્યા. અમારું ઓપરેશનની સ્પીડ ઓટોમેટિક વધી ગઈ હોય, કારણ કે અમે આટલા બધા ઓપરેશન કર્યા એટલે અમારી સ્પીડ વધારે હોય અને સ્પીડ વધારે હોય અને એક્યુરસી પણ સારી હોય. આંખની કાળજીમાં એક તો લોકોએ પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરવા જોઈએ. જ્યારે પણ બહાર નીકળે ત્યારે પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરવા જોઈએ. અલ્ટ્રાવાયોલેટ રેઝ ફિલ્ટર કરે એવા ગોગલ્સ પહેરવા જોઈએ તડકામાં નીકળે ત્યારે. બીજું, આંખમાં કોઈ ઈજા ન થાય એની માટે પણ ગોગલ્સ કે ગ્લાસીસ પહેરવા જોઈએ. કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય કે એવી જગ્યાએ કામ કરતા જેમાંથી એને આંખમાં ઈજા થવાની શક્યતા વધારે, તો ત્યારે પણ એમણે પ્રોટેક્ટિવ ગ્લાસીસ પહેરવા જોઈએ. આંખમાં કોઈ પણ જાતનો કચરો કે કણું કે ના પડે એની માટે પણ ડ્રાઇવિંગ કરતી વખતે પણ આઈડિયલી ગોગલ્સ પહેરવા જોઈએ. નિયમિત આંખોની તપાસ કરાવવી જોઈએ. જેમને નંબર હોય એમણે બાળકોએ 6 મહિને 15-16 વર્ષની ઉંમર સુધી 6 મહિને અને પછી વર્ષે એકવાર નંબરની તપાસ કરાવવી જોઈએ. ફેમિલી હિસ્ટ્રી કોઈને હોય કે ઝામરની હિસ્ટ્રી હોય, કોઈને ડાયાબિટીસ હોય, તો ડાયાબિટીસમાં પણ આંખને નુકસાન થતું હોય તો એની પણ નિયમિત તપાસ કરવી જોઈએ. તો રેગ્યુલર ચેકઅપ કરાવે, પૌષ્ટિક ખોરાક લે અને બીજું કે બાળકોને બને ત્યાં સુધી દરરોજ એકાદ કલાક 2 કલાક બહારે રમવા જવું જોઈએ, આઉટડોર એક્ટિવિટી કરવી જોઈએ. ઘરમાં જ આખો દિવસ જો બાળકો એનું કાર્ય કરતા રહે તો એમને પણ દૂરના નંબર આવવાની શક્યતા વધારે. તો બાળકોએ ખાસ ધ્યાન રાખવું કે બહારે દરરોજ 1 કલાક 2 કલાક સૂર્યપ્રકાશમાં રમવું જોઈએ. તો એના કારણે એમને દૂરના નંબર આવવાની શક્યતા ઓછી થઈ જાય છે. આ એક સર્વેમાં સાબિત થયેલી બાબત છે, એટલે આ એક ઉપયોગી વાત છે.